આજે તો ફરી પાછો ડેકોરેશનનો ઓર્ડર આવી ગયો. આવી રીતના નહીં, હાલો બધું પહેલેથી કહો. તો ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. હમણાં કે દિવસના આપણા વ્લોગ નહોતા આવતા, એ બધી કથા તમને પછી કહીશ. તમે આગળના વ્લોગ જોશો એટલે તમને ખબર પડી જ જશે. અત્યારે વ્લોગમાં કન્ટિન્યુ કરતા સવારના પોરમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા અને ભગવાનના ધૂપ દીવા કરી લીધા. પછી અમે ચા પાણી નાસ્તો કરી લીધો. કૌશલને તો બહુ જ નીંદર આવતી હતી. મેં કીધું કેટલીક નીંદર કરવી છે. ચા પાણી નાસ્તો કરીને આજે અમારે ડેકોરેશનનો ઓર્ડર હતો એટલે ડેકોરેશનની બધી વસ્તુ લઈને અમે નીકળી ગયા ડેકોરેશન કરવા માટે. જ્યારે ડેકોરેશનનો ઓર્ડર હોય ને ત્યારે હું તો બહુ ઓળખાઈ જાઉં, કારણ કે મને ડેકોરેશન કરવું બહુ જ ગમે. લોકેશન ઉપર પહોંચીને આપણે મસ્ત ડેકોરેશનનું કામ ચાલુ કરી દીધું હતું. આપણે આજે પંચમાસીનું ડેકોરેશન કરવાનું હતું એટલે મસ્ત કાનુડો ને બધું અમે લઈ આવ્યા હતા ઘરેથી અને ડેકોરેશન ચાલુ કરી દીધું. ઘડીકમાં તો ડેકોરેશન થઈ ગયું. આપણે તો ડેકોરેશન કરવામાં સ્પીડ કરીને હાલો તમને મારા ડેકોરેશનનો ફાઇનલ લુક બતાવું. તો આ છે આપણા ડેકોરેશનનો ફાઇનલ લુક. તમને મારું ડેકોરેશન કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને હા, હું ડેકોરેશનના પણ ઓર્ડર લઉં છું, મહેંદીના પણ ઓર્ડર લઉં છું, પણ ફક્ત ને ફક્ત રાજકોટવાસીઓ માટે. તો તમે જલ્દીથી તમારા સગા સંબંધીઓમાં શેર કરી દો કે જે રાજકોટમાં રહેતા હોય. ઉભા રહ્યો, આ રીલ જોઈને અને મારી આઈડી ફોલો કરીને જે મારી પાસે આવશે ને મહેંદી બાબતે હોય કે ડેકોરેશન બાબતે, એને આપણે 30% ડિસ્કાઉન્ટ તો એમ તમે જ આપી દેવાના છીએ. તો રાહ શેની જુઓ છો? જલ્દીથી તમારા ફેમિલી મિત્રોમાં શેર કરી દો આ રીલ, કે આખા રાજકોટમાં આ રીલ પહોંચી જવી જોઈએ. હું જ્યાં ડેકોરેશન કરવા આવી હતી ને મારા જીજાજીનું જ ઘર હતું. મારી બેનના ઘરે એને મસ્ત ક્યુટ કેટ છે જેમનું નામ સ્નો છે. જીજુ એમને રમાડતા હતા. પછી અમે જમી કાઢવીને ઘરે જવા માટે નીકળી ગયા. રસ્તામાં એટલો તડકો લાગ્યો ને કે એની વાત જ પૂછી દો. ન છૂટકે રસ પીવા માટે ગાડીને ઊભી રાખવી જ પડી. પછી અમે બંને શેરડીનો ઠંડો રસ પીધો. રસ પીને આપણે પહોંચી ગયા સીધા ઘરે. કૌશલ મને ઘરે ઉતારી ગયા ને એમના કામે જતા રહ્યા. એમને તાતા બાય બાય કરી મારા ફઈજી આવ્યા હતા ને તો આપણે પણ એમના ભેગા સાડી જોવા માટે નીકળી ગયા. જેવા આપણે સાડી જોવા માટે પહોંચ્યા ને સાડીની દુકાને, ત્યાં જ ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું, મોબાઈલ થઈ ગયો તો સ્વિચ ઓફ. એટલે આપણે કઈ વસ્તુ રેકોર્ડ કરી શક્યા નહીં. ઘરે પહોંચીને ફોન ચાર્જિંગમાં મૂક્યો, મોબાઈલ સ્વિચ ઓન કર્યો, ત્યાં તો કૌશલ પણ આવી ગયા હતા. આજે આપણે ખાલી ચટપટી બનાવી નાખી હતી, કારણ કે કૌશલે બપોરે ફૂલ ડાબો માર્યો હતો. જમવાનું તૈયાર હતું પરંતુ કૌશલ ફોન મૂકવા તૈયાર જ નહોતા. મેં કીધું પેલા જમી લ્યો ને પછી ફોન જોઈએ રાખજો. ફોન જોયા વગર તો ઘરે ના ઉતરે. જમી કાઢીને મસ્ત ઠંડી લચ્છી પીધી, કારણ કે તડકો વધતો જાય અને ગરમી વધતી જાય છે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ. વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો. બાય બાય.